બહુ સારું લાગે એક નવો જન્મ થાય છે એક નવી એવું કોઈ ખાસ એવી જવાબદારી વધતું એવું લાગતું નથી, પણ અમુક એક સપોર્ટ આવતો હોય ને ઘરમાં એવું લાગે અત્યારે કે ઘણા ટાઈમથી એકલા હોય, નાનપણમાંથી ઘર મૂકી દીધું હોય તો હવે આપણને કોઈ ખાચવા વાળું આવતું હોય ને એવું. દર્શનાએ પહેલી વાર ન્યૂઝ આપ્યા ત્યારે શું કરતા, કેવું લાગ્યું ત્યારે? સારું લઈ ગયું. સવારે 6 વાગ્યામાં અમને ન્યૂઝ આપ્યા હતા. ફોન આવ્યો સવારે 6 વાગ્યાની આવ્યા હતા અને ઓલું ટેસ્ટ કર્યું હોય ને પછી 6 વાગ્યામાં મને ફોન કર્યો, મમ્મી કે છે એમ લીટો બતાવ્યો એમ. મેં તો સારું કીધું. રાજી થયા હોય ને એવા ટાણા સમાચાર આપે તો એમ. ચેતનના પપ્પા ત્યારે જશે હા હારે જતા, અમે હજી ઉઠ્યા જ હતા અને ચેતનને ક્યાંક જવાનું હતું ઓફિસમાંથી ક્યાંક ફરવા પેલી, એટલે 2 જણા વહેલા ઉઠ્યા હતા અને ચેક કર્યો બરોબર એને ઉઠીને. પછી પરબાર અમને ફોન કર્યો. ભાઈ ગઢાભાઈ ખુશ થયા હશે? ખુશ જ થઈ જાય, અત્યારે બધા ખુશ જ છે. નહોતું એટલે વધારે ખુશ લાગે ને અમે. अपनों का प्यार क्या कहना, मिले हम झलक उठा खुशी का खुमार क्या कहना, खिल खिल चेहरों से घर है मेरा मेरे गुलजार क्या कहना, खिल खिल चेहरों से घर है मेरा गुलजार क्या कहना. Soft little whispers, a life begins. A love so pure, it shines from within. Every heartbeat, a promise so true. Every moment, I'm waiting for you. Every change, every tear, every sleepless night, it's all worth it when I hold you tight. I'm grateful, growing and
આવી તો જોશ alive, a love so deep. It's gentle yet strong. You are the reason I've waited this long. Grateful, growing, glowing. Tracing your name in the stars above. Counting the days till I give you my love. Soft little kicks like a sweet hello. Every tear, every sleepless night, it's all worth it when I hold you tight. This is my head. These are my eyes. This is my nose. These are my ears. This is my mouth. These are my teeth. This is my chin. These are my cheeks. વિડીયો કોલ કીધી છે ના ફોન કરે તો તાર મમ્મી
अपने घर को देखें हम आपके અંધારું છે તો ખરું. घर में कितनी रौनक है आपको देखिए अपने घर को देखें हम खुश हुए 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 मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से न रोको आज धोने दो चरण आँखों के पानी से बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं THANKYOU thank you THANKYOU thank you THANKYOU thank you આખી રાત તો ઊંઘ એમાંથી જ મારી ઊંઘ ગઈ છે. હા એટલે ઊંઘ નથી આવતી રાતે. અત્યારે આજે ત્યાં નથી આવી એવું નથી કે મને કાયમી માટે 1 કલાક માંડ ઊંઘ આવતી 1 કલાક પછી હારા હમાસા સાંભળ્યા તો થોડાક જ આવતી પાછી વળી હમણાં નથી આવતી પાછી. આપણે અહીંયા ન લઈને તોય આંખમાં આહુડા તો ભાઈ જ જાતા લાગે એકમાં. કારણ આપણે કે આમ બાયું સમૂહમાં બેઠું હોય ને છોકરાઓની વાતો કરે ને બધી જેને છોકરા હોય એ છોકરાને વાતો કરે ને તમારા આંખમાં આંખડા વયા ગયા હોય. એટલા મા બાપને એની જ વાટ હોય ને કે લગ્ન ક્યારે થાય છેડ થઈ જાય છોકરા થઈ જાય છોકરા થાય તો આપણે છૂટા એમ. હા. અને તમને એવું હોય ને ક્યારે હાથમાં રમાડીએ હોય જ ને. જો અહીંયા આવી તો અમને છોકરા વગરનું ખોરવતું હોય કે છોકરા હોય તો ટાઈમ કેવો વયો છે. હા હા તો અમારા દર્શના બધાયના છોકરા એવા મોટા કર્યા હોય. બાપુની છોકરી કેટલી મોટી કરી કોરોનામાં કીધું અમને જ ભગવાને કીધું આવી રીતનું રાખ્યું એમ. નહીં તો ભગવાન સામું હા. જોવે જ નહીં પછી એ ત્યાં 2 જણા આવ્યા હોય ને ચેતનની હાલતા થાય ને તો ચેતનની આંખમાં દર્શનની આંખમાં આંખડા ન આવે પણ હું તો 1 કલાકથી અગાઉ માંડી હોઉં રોવા ખાધું ન હોય ત્યાં રોવા માંડી હોઉં હું તો. હા કાંઈ નહીં બધું ભગવાન સારું કરી દીધું. હમ. ફાસ્ટનું મોડ આપણા ભાગમાં હોય તો ટાઈમ આવે ને એટલું બધું થઈ જાય થોડુંક વહેલા મોડું
ચેતનના પપ્પાને ઘણી શાંતિ થશે. થાય જ ને શાંતિ. તમારી પાસે એક જ ભાઈ છે એટલે એની જ વાત હોય. એટલે બીજા ભાઈ ઘરે કંઈક આવી જાય તો એક જ હતો ને પાછા સેટો એટલે એમ થોડુંક ઓલું થાય. એ તો એક અમને હોય કે બે હોય એ તો અમને હવે કાંઈ નથી. અમે આ બધાને જોઈ લીધા ને પહેલી વાર અમે રૂમ લઈને આવ્યા ને તો કોઈ નહોતું ત્યાં. પહેલી જ રૂમ અમારી આવી હતી. હા. ત્યાં તુષારની બધા ભેગા રહેતા ને પછી ખાલી એની રૂમ અમે જોઈ આવ્યા ને બધા છોકરાઓને અમે જોઈ લીધા ને ત્યાંથી અમને નિરાશ થઈ ગઈ કે અમારા ચેતનને કાંઈ વાંધો નથી. અને તે પછી તો તમે આ બધા ભેગા હળી મળી માંડ્યા એટલે અમને એ તો કાંઈ ઉપાધિ જ નથી. કોઈ દી હાજા માંદા થાય તો એ તો કાંઈ ઉપાધિ જ નથી અમને કોઈ દી. હા અત્યારે અમારે એમ કાંઈ ઉપાધિ નથી કે હું એકલી જાઉં છું કે શું કરીશ કે કાંઈ એવી કાંઈ ઉપાધિ જ નથી મને. એ તો મને ખબર જ છે કે આ બધાય તમે એવા જ છો. બધાય કોઈ દી દુઃખી થાવ એવા જ નથી કોઈ દી. એક આ ભગવાને નહોતું એટલે થોડું બોલવું થતું વધારે. તમારે હમણાં 3 મહિના ઓલું છું ને તો વિશાલને મેં કીધું તમે ઘરે ફોન કરો એમ તો કે તું કરી દે હું નહીં કહીએ. વિશાલ ખાલી બોલે ને એટલું જ છે. બાકી તો એ રોવે ને તો ઢગલો થઈ જાય. મતલબ બહુ ઢીલા માણસ ખાલી જીભ જ છે. અમારે તારા અંકલને મોઢે ન મારાથી રોવાય તો એ મંડે રોવા. અંકલ હા એ રોવા મંડે. એને દેખતા મારા આહુડા ન પડે. પણ દર્શના પાસે એમ સ્ટ્રોંગ છે. દર્શના વધારે સ્ટ્રોંગ છે. એ હિંમતવાળી છે દર્શના. એને એના એટલા મહિના એ રહ્યા ગાંઠની મને હિંમત દેતી કે મમ્મી તમને રોયા શું થવાનું છે એમ. આપણે જે થવા અટાણે કે પૈસા દેતા તો ગમે એ દવાખાને જાય તો થઈ જ જાય છે એમ. તમે શું કામે રોવો છો એમ. અમને નથી કાંઈ ઉપાધિ ને તમે શું કામ ઉપાધિ કરો છો એમ ગાંઠની મને હિંમત દી. અટાણે ગમે તમારે અહીંયા ગમે પ્રેગ્નેન્ટ હોય તો પરબાર મને એમ કે માનસીને છે કે રિંકુને છે પરબારી ફોન પરબારા કરે નથી. શ્રદ્ધાને હતી તો એ કે એના શ્રીમત હતી તો મને કે મમ્મી કે શ્રદ્ધાને છે એમ કે તો એને શ્રીમતમાં મોઢું ન જોવાય કીધું ભલે બહાર રહીએ કારણ કે સાઈડના રૂમમાં બેસે કીધું પછી અવાય કીધું. જીગર એવો છે. જીગર સારો છે. ચેતન કરતા વધારે હિંમતવાળી. હા હિંમતવાળી ચેતન કરતા. એમાં એને 9 મહિના કાઢ્યા છે પણ કોઈ દી અમારા સામે કદી રોય જ નથી કે મને દુખે છે કે મને બહુ બેકાર થાય. કોઈ દી અમે ફોન કર્યો તો અમને એમ નથી કીધું કે મને આ થાય છે. હસતી જ હોય એમ. કોઈ દી હુઈ મને ગઈ સારું હોય જ એવું છે. ન હોય. મને સારું જ છે મમ્મી એમ કહે. અને છેલ્લા સુધી મતલબ ઉલટી થતી હોય તો એમ ન કે મને ઉલટી થાય છે. ના ના એ ઉલટી થાય ને હું તો ઘણી વાર એમ કર્યો તો તરત બેસી જાય જમવા. આપણે અમારે હોય તો હુઈ જાય ઘડી. ના જમી તો લે જેમ જમવા તો જોઈએ જેમ તો થોડા જ આજુ. એવી રીતનું કોઈ દી દર્શના કઈને બોલાવી નથી. દીકું જ કહે દીકું. એના પપ્પાએ નહીં રાખ્યું એટલે એના પપ્પાએ રાખી છે દર્શના દર્શના. કે અમે બધા બેઠા હોય ને કોઈ દી એના મોઢેથી દર્શના નથી કીધું. હું બની નથી આવી હા. એની છોકરી બનીને તમારે હા આવ્યા છે. એવી જ રીતનું. લગ્ન પછી તરત જ ચેતન વહી આવ્યો તો 10 દી રહી. 6 મહિના અમે રાખી હતી પણ એના પપ્પા અમે નથી સાંભળવા દીધા કોઈ દી કે આજે આ લગ્નથી થયા છે ને અહીંયા તરત જ 6 મહિના રોકાણી છે. કોઈ દી એના પપ્પા નથી સાંભળવા દીધા અમે એને. નકર અત્યારની છોકરી 6 મહિના રોકાઈ નહીં એવી રીતની. અત્યારના સમયમાં ઈ જ છે સાચું બીજું તો કંઈ નહીં. રાખવાની હોય. તમારા સમયમાં હતું બધું. હા. એટલે અમારો સમય તો વધારે વાહું હા હતો. એમ. અહીંયા તો સાસુથીને દીવાનું અને કામના ઢહડા વધારે. કાંઈ નહીં છોકરાઓને સારું તો આપણે સારું જ છે. કાંઈ વાંધો નથી. અમારે ગઢા વાત એમ જ થયું વિશાલના ઘર છોકરો આવશે ને પછી મારો જીવ જાહે તમને મારો જીવ ભટકે છે. આમ તો એને થોડું વધારે મારા સાસુ બહુ ઉપાધિ કરે હો. નતું નથી મારા સાસુ બહુ ઉપાધિ કરે. એ
અહીંયા આવ્યા ત્યારે તે દર્શન ને બધું કરાવતા ને અત્યારે હું તોય 9મો મહિનો બેઠીને આવી ને તોય મને કે તું વહેલી વહી જાય કે હું બધું કરી લઈશ તોય કે તું વહેલી વહી જાય કે મેં કીધું હવે ટિકિટ થઈ ગઈ હવે કાંઈ ફેરવી નથી એવું લાગશે તો કીધું આવી જાય તો કીધું પ્લેનની ટિકિટ કરી નાખશું એમ તાત્કાલમાં તોય મારા માથે ખાડા થાય હજી અહીંયા છે કે જાતી નથી ને હજી અહીંયા છે જાતી નથી ને કેમ કરે પણ હું તો કહું બા બધું લપટાઈ મેં બા હું કહું કે હજી એને કાંઈ વાંધો નથી અને એ તો સારું હું કહું પેટમાં પાકે એ તો કંઈક મોડું આવે એ તો કહું આપણે કાંઈ ઉતાવળ નથી પછી કીધું વહેલું આવવાનું